નમસ્કાર મિત્રો, એજ્યુકેશન ટ્રેન્ડ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, હાલમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તેમજ આરબીઆઈ દ્વારા મહત્વના બે નિર્ણયો લેવામાં આવ્યા છે। તો મિત્રો, જે આરબીઆઈનો નિર્ણય છે એ છે નોટબંધીને લઈને, તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો નિર્ણય છે એ છે 125 રૂપિયાનો નવો સિક્કો બહાર પાડવાને લઈને। તો મિત્રો, આવનારા સમયની અંદર કઈ કઈ નોટોને બંધ કરી દેવામાં આવશે, તો મિત્રો શું છે આ નિર્ણય, એ તમામ માહિતી આજના વિડીયોમાં જોઈશું। પરંતુ મિત્રો, વિડીયોની શરૂઆત કરતા તમને એક નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં પેલું બેલ આઇકન દબાવી દો, જેથી કરીને મિત્રો આવી કોઈ પણ માહિતી હોય તો તમને સૌથી પ્રથમ આ ચેનલ પર મળી રહેશે। તો મિત્રો, શું છે આ નિર્ણય, જોઈએ સંપૂર્ણ વિગતવાર માહિતી। તો મિત્રો, આરબીઆઈ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે આવનારા માર્ચ એપ્રિલ મહિના સુધીમાં 100 રૂપિયાની ચલણી નોટને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવશે। તો મિત્રો, આગળ જોઈએ કે ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈના સહાયક મહાપ્રબંધક એજીએમ મહેશે ગુરુવારે મિત્રો 22 જાન્યુઆરીએ કહ્યું હતું કે 100 રૂપિયાની, 10 રૂપિયાની અને 5 રૂપિયાની ચલણી નોટોની જૂની સિરીઝ ધીમે ધીમે આરબીઆઈ પરત લેવાની યોજના બનાવી રહી છે। અને મિત્રો, આ સાથે જ આ ચલણી નોટો માર્ચ એપ્રિલ મહિના સુધીમાં ચલણમાંથી બહાર થઈ જશે। એટલે કે મિત્રો, આવનારો માર્ચ એપ્રિલ મહિનાઓ છે ત્યાં સુધીમાં મિત્રો 100 રૂપિયાની, 10 રૂપિયાની અને 5 રૂપિયાની જે જૂની ચલણી નોટો છે તેને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવશે। તો મિત્રો, આગળ જોઈએ કે તેમણે જિલ્લા પંચાયતના નેત્રાવતી હોલમાં ડિસ્ટ્રિક્ટ લીડ બેંક દ્વારા આયોજિત જિલ્લા સ્તરીય સુરક્ષા સમિતિ એટલે કે મિત્રો ડીએલએસસી અને જિલ્લા સ્તરીય મુદ્રા પ્રબંધન સમિતિ એટલે કે ડીએલએમસીની બેઠક દરમિયાન આ અંગે માહિતી આપી હતી। તો મિત્રો, જે આ બેઠક યોજાઈ હતી તેની અંદર તેમના દ્વારા આ માહિતી આપવામાં આવી હતી। તો મિત્રો, 10 રૂપિયાનો જે સિક્કો રજૂ કર્યા અને 50 વર્ષ થયાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું છે કે મોટાભાગના વેપારીઓ અને ધંધાર્થીઓ હવે 10 રૂપિયાના સિક્કા નથી સ્વીકારી રહ્યા। તો મિત્રો, વેપારીઓ દ્વારા 10 રૂપિયાના સિક્કાને સ્વીકારવામાં આવી રહ્યો નથી, જેને લીધે મિત્રો બેંકો અને આરબીઆઈ માટે સમસ્યાઓ ઊભી થઈ રહી છે અને બેંકમાં સિક્કાઓનું ભારણ વધી રહ્યું છે। તો મિત્રો, તેમણે 10 રૂપિયાના સિક્કાના નિકાલ, 10 રૂપિયાના સિક્કા હવે માન્ય નથી રહ્યા હોવાની અફવાઓને પહોંચી વળવા અને સિક્કાઓ નકલી નથી પરંતુ હજુ પણ માન્ય છે તેવી લોકજાગૃતિ માટે કોઈ રચનાત્મક રસ્તા અંગે પણ સવાલ પણ કર્યો છે। તો મિત્રો, આગળ જોઈએ કે માર્ચના અંત સુધીમાં સંપૂર્ણ રીતે પરત લઈ લેવામાં આવશે 100ની નોટ। તો મિત્રો, માર્ચ મહિનાના અંત સુધીમાં 100 રૂપિયાની નોટને સંપૂર્ણ રીતે બેંક દ્વારા પરત લઈ લેવામાં આવશે। તો મિત્રો, આગળ જોઈએ કે જૂની સિરીઝવાળી 100 રૂપિયાની ચલણી નોટ માર્ચના અંત સુધીમાં સંપૂર્ણ રીતે પરત લઈ લેવામાં આવશે અને આ નોટ પાછલા 6 વર્ષોથી પ્રિન્ટ કરવામાં આવી છે। જોકે મિત્રો, આરબીઆઈનો હેતુ આ નોટોને ફરીથી પરત મેળવવાનો છે, જે પહેલા છપાઈ હતી તે ચલણમાં જૂની નોટોને ચલણબદ્ધ કરી દેવામાં આવી છે અને મિત્રો માર્ચના અંત સુધી પૂરી કરી દેવામાં આવશે। તો મિત્રો, સરકાર બંધ કરી રહી છે 2000ની નોટ છાપવાનું। તો મિત્રો, આ અંગે જાણીએ સાચી હકીકત। તો મિત્રો, 2000ની નોટ બંધ થવાને લઈને ઘણીવાર ચર્ચાઓ ચાલી છે। તો મિત્રો, 2000ની નોટ બંધ થઈ જશે તેવું ઘણીવાર જાણવા મળ્યું છે, પરંતુ સરકારે આ બાબતે ખુલાસો કર્યો છે અને નાણાકીય વર્ષ 2019-20 અને મિત્રો 2020-21માં 2000 રૂપિયાની મિત્રો નોટો મોકલવાને માટે પ્રેસને કોઈ માંગ કે પત્ર લખ્યો ન હતો। તો મિત્રો, પરંતુ તેનો અર્થ એ નથી કે સરકાર 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરવાનું વિચારી રહી છે। તો મિત્રો, સરકાર 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી રહી નથી તેવું સ્પષ્ટ સરકાર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। તો મિત્રો, આગળ જોઈએ કે 27 લાખથી વધુ નોટનું સર્ક્યુલેશન થાય છે, એટલે કે મિત્રો 27 લાખથી વધુ નોટોનું ધંધાર્થીઓ દ્વારા પરિભ્રમણ કરવામાં આવ્યા છે। તો મિત્રો, નાણાં રાજ્ય પ્રધાને પણ એ માહિતી આપી હતી કે 31 માર્ચ 2020 સુધીમાં 2000 રૂપિયાની 27,398 ચલણી નોટો ફરતી થઈ હતી અને મિત્રો 31 માર્ચ 2019 સુધીમાં આ આંકડો 32,910 ચલણી નોટોનો હતો। તો મિત્રો, તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોવિડ-19ના રોગચાળાને પગલે લોકડાઉન લાદવાના કારણે નોટોનું છાપકામ થોડા સમય માટે બંધ કરાયું હતું। જોકે મિત્રો, આ પ્રિન્ટિંગ પ્રેસના તબક્કાવાર રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે। તો મિત્રો, લોકડાઉનમાં પ્રભાવિત થઈને નોટોની છાપણી અંગે માહિતી મેળવીએ તો મિત્રો જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઇવેટ લિમિટેડમાં 23 માર્ચ 2020થી લઈને 3 મે 2020 સુધી નોટનું છાપકામ બંધ હતું। તો મિત્રો, જે આ તારીખો જણાવવામાં આવી છે ત્યાં સુધી જે 2000ની નોટ છે તેનું મુદ્રણ એટલે કે છાપકામ બંધ કરી દેવામાં આવ્યું હતું અને મિત્રો 4 મે પહેલા અહીંયા પર કામ શરૂ થઈ ગયું હતું અને મિત્રો સિક્યુરિટી પ્રિન્ટિંગ એન્ડ મીટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે SPMCIL માં પણ કેટલાક સમય માટે નોટોનું છાપકામ બંધ રહ્યું છે અને મિત્રો SPMCIL ના નાસિક અને દેવાસ સ્થિત પ્રેસ લોકડાઉન દરમિયાન બંધ હતું।
તો મિત્રો જે આ લોકડાઉન દરમિયાન આ નોટોનું છાપકામ કરવાનું બંધ હતું. તો મિત્રો આ ઉપરાંત એક બીજી પણ માહિતી છે કે આવતીકાલે 125 રૂપિયાનો નવો સિક્કો લોન્ચ કરવામાં આવી રહ્યો છે. તો મિત્રો આવતીકાલે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિના દિવસે 125 રૂપિયાનો નવો સિક્કો લોન્ચ કરવામાં આવશે. તો મિત્રો આ હતી નોટબંધીને લઈને તેમજ મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા મહત્વના 2 નિર્ણયો અંગેની સંપૂર્ણ વિગતવાર માહિતી. તો મિત્રો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને માત્ર એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો તમને કોઈ પણ આવી માહિતીઓ હશે તો તમને સૌથી પ્રથમ મળી શકશે. અને મિત્રો અમને વિડીયો બનાવવા માટે મોટિવેશન મળતું રહે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો, જેથી કરીને દરેક લોકો સુધી આ માહિતી પહોંચી શકે કે આવનારા સમયની અંદર કઈ ચલણી નોટોને બંધ કરી દેવામાં આવશે અને શું આ મહત્વનો નિર્ણય લેવા